અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટમાં જે વાહનો આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે છે. આણાનો પ્રસંગ, દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી બે વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહેશે. બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 11 ઢૂંઢ જન્મ દિવસ પ્રસંગે ઢૂંઢ પ્રસંગ આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સદંતર બંધ કરવામાં આવે છે. જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની આપણા સમાજની લાઇબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. મુદ્દા નંબર 12 છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી પક્ષોએ એકાબીજાને દીકરા દીકરીને સામસામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે. સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51,000 રૂપિયા અને 50% એ પૈકીની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગોના કારણવશ તો એના માટે 2 લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે. અને ત્રીજું, લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે. જે 2 લાખ રૂપિયાથી નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. અને 3 લાખ થી સંતાન હોય તો એ 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે. એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં. મૈત્રી કરાર. હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. મુદ્દા નંબર 14 પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. મુદ્દા નંબર 15 મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી કઢી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ન કરવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઉડા પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કોઈ કવાર ના હોય જે તારે જન્મ આપવા એ ટાઈમે કોઈ
બીજા પડામાં નથી હોતો તે એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કેની રાહ જોવી નહીં. મુદ્દા નંબર 16 ખાસ વિનંતી, દરેક ગામમાં કુટુંબ વાઇઝ આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણું બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના. દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની, તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના. આજે આ 16 મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હકો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપવી. અને હું આજે આ વગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યો એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાવશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો. આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે. છેલ્લી વાત કે આજે તારીખ એ 4/1/2026 છે. ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણે ખોડિયાર